યુપીએસસી 2026ની તૈયારી કરતા ઉમેદવારો માટે છે મહત્વના સમાચાર। શું તમે ફોર્મ ભરવામાં ભૂલ કરી દીધી છે? તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી। યુપીએસસીએ ભૂલો સુધારવા માટે ખાસ કરેક્શન વિન્ડો ખોલવાની જાહેરાત કરી છે। યાદ રાખો, આ તક માત્ર 3 દિવસ માટે જ મળશે। અરજી કરવાની છેલ્લી તારીખ પૂરા થયાના બીજા જ દિવસથી આ લિંક એક્ટિવ થશે અને ત્રીજા દિવસે સાંજે 6 વાગે બંધ થઈ જશે। જો આ સમયગાળા દરમિયાન સુધારો નહીં કરો તો પછી કોઈ તક નહીં મળે। હવે એ પણ જાણી લો કે તમે ફોર્મમાં કઈ બાબતો બદલી શકશો। જો તમે માતા પિતાના નામની સ્પેલિંગ જેવી વ્યક્તિગત માહિતી બદલવી છે, કોલેજનું નામ કે ગ્રેજ્યુએશનના માર્ક્સ બદલવા છે, જો ફોટો કે સહી ક્લિયર નથી તો તેને ફરી અપલોડ કરવાની તક મળશે। પરીક્ષા કેન્દ્રની પસંદગીમાં પણ ફેરફાર કરી શકશો। અને હા, ખાસ વાત, જો OTR વન ટાઈમ રજિસ્ટ્રેશનમાં ભૂલ થઈ ગઈ છે તો તે OTR પોર્ટલ પર જઈને અલગથી સુધારવી પડશે અને તેના માટે તમારે upsc.gov.in પર જવું પડશે। તમારા OTR આઈડી અને પાસવર્ડથી તેમાં લોગિન કરવું પડશે અને ત્યારબાદ લેટેસ્ટ નોટિફિકેશન સેક્શનમાં જઈને CSE 2026 કરેક્શન વિન્ડો લિંક પર ક્લિક કરવું પડશે। માહિતી અપડેટ કર્યા પછી ફોર્મ સબમિટ કરવાનું ભૂલતા નહીં, તો નાની એવી ભૂલ તમારી આખી મહેનત પર પાણી ફેરવી શકે છે। તો અત્યારે જ ચેક કરી લો અને આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરો જેઓ યુપીએસસી પરીક્ષા આપી રહ્યા છે। અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।